જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. વ્રત કથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું પૂજાપાઠ સાથે જોડાયેલા એવા મહત્વપૂર્ણ નિયમો વિશે, જેનું પાલન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ઘણા લોકો ભક્તિ તો કરે છે, પરંતુ અજાણતા કેટલીક ભૂલો પણ કરી બેસે છે. તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે તમને જણાવીશું કે પૂજા કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો ભગવાનનું સ્મરણ કરીને આજની પવિત્ર વાતની શરૂઆત કરીએ. બોલો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સૌ પ્રથમ તો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવા. પૂજા કરતા પહેલાં સ્નાન કરીને સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઈએ. તેનાથી શરીર અને મન બંને પવિત્ર બને છે. પૂજા સ્થળ સ્વચ્છ રાખવું. ભગવાનનું સ્થાન હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ. ગંદકીવાળા સ્થળે પૂજા કરવાથી મન એકાગ્ર રહેતું નથી. ત્રીજું, પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું. પૂજા કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. ચોથું, દેવતાની મૂર્તિ અથવા ફોટો સ્વચ્છ રાખવા. ભગવાનની મૂર્તિ કે ફોટા પર ધૂળ ન જમવા દેવી. નિયમિત રીતે તેને સાફ સફાઈ કરવી જોઈએ. પાંચમું, દીવો પ્રગટાવવો. પૂજા સમયે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને શુભતાનો પ્રકાશ ફેલાય છે. છઠ્ઠું, ધૂપ અને અગરબત્તી કરવી. ધૂપ અને અગરબત્તીથી વાતાવરણ પવિત્ર બને છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. સાતમું, ફૂલ, ફળ અને નૈવેદ્ય અર્પણ કરવું. ભગવાનને પ્રેમ અને શ્રદ્ધાથી ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરવાથી ભક્તિ વધુ મજબૂત બને છે. આઠમું, મંત્રનો જપ કરવો. પૂજા દરમિયાન ભગવાનના મંત્રનો જપ કરવાથી મન એકાગ્ર બને છે અને આધ્યાત્મિક શક્તિ વધે છે. નવમું, ઘંટ વગાડવી. ઘંટના નાદથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પવિત્ર વાતાવરણનું નિર્માણ થાય છે. દસમું, આરતી કરવી. પૂજા પૂર્ણ થયા પછી આરતી કરવી ખૂબ જ જરૂરી છે. આરતી ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. 11મું, પ્રસાદ વહેંચી લેવો. ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ સૌ સાથે વહેંચીને લેવો જોઈએ. તેનાથી પ્રેમ અને એકતા વધે છે. 12મું, મનમાં શાંતિ અને એકાગ્રતા રાખવી. પૂજા સમયે ક્રોધ, ચિંતા અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરવું. સમયનું પાલન કરવું. દરરોજ શક્ય હોય તો એક જ નિશ્ચિત સમયે પૂજા કરવાની ટેવ પાડવી જોઈએ. 14મું, તુલસી અને ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ. તુલસી અને ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજામાં કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. 15મું, ભગવાન પાસે ક્ષમા માંગવી. પૂજા પૂર્ણ થયા પછી જાણતા અજાણતા થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા યાચના કરવી જોઈએ. 16મું, નિયમિતતા રાખવી. માત્ર ખાસ દિવસોમાં નહીં, પરંતુ નિયમિત રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. નિયમિત પૂજાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, ભક્તિમાં દેખાડો નહીં, પરંતુ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સૌથી મહત્વના છે. આ નાના નાના નિયમોનું પાલન કરીને આપણે ભગવાનની કૃપા મેળવી શકીએ છીએ અને આપણા જીવનને સુખમય બનાવી શકીએ છીએ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અવશ્ય લખી દેજો અને અમારી વ્રતકથા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. પૂરેપૂરો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.